નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું એક મહત્વના મુકાબલાની. આપને ખબર છે કે આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ છે. છેલ્લી મેચ હોય એટલે કેટલી નિર્ણાયક હોય, કેટલી રોમાંચક હોય, અને એમાં પાછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે આ મેચ રમવાની હોય ત્યારે આ મેચનો ઋતબો અલગ હોય છે. ખાસ આપને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ સાથે સાઉથ આફ્રિકાનો જે 35 દિવસનો ભારતનો જે પ્રવાસ છે, પ્રવાસની પણ અંતિમ દિવસ છે. આજે આ પ્રવાસ પૂરો થશે અને T20 સિરીઝમાં આપ જાણો છો કે 2-1થી ભારતીય ટીમ આગળ છે. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા પાસે આ શ્રેણી સરભર કરવાની એક ઉત્તમ તક કહી શકાય. આજે શ્રેણી સરભર કરી શકે છે. ઘર આંગણાની વાત કરીએ તો ભારતીય ટીમનું એક જે કહેવાય કે ઘર આંગણે સતત 17 T20 સિરીઝ હારી નથી ભારતીય ટીમ. અને બીજું કે ટીમની જે છેલ્લી હાર છે 2019માં થઈ હતી અને એ પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હાર થઈ હતી. ત્યારબાદ 17 સિરીઝ રમાઈ છે. ભારતીય ટીમ 17 સિરીઝ રમી છે. એમાં હું જો માનું તો 15માં વિજય થયો છે ભારતીય ટીમનો. 2 સિરીઝ ડ્રો ગઈ છે. એટલે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની આપણે જો કમ્પેરિઝન કરીએ તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 30 T20 મુકાબલા થયા છે. એમાંથી 20 મુકાબલા ભારતીય ટીમે જીત્યા છે. સાઉથ આફ્રિકા 13 મેચ આ 30માંથી જીતી છે અને એકાદ મેચ જે છે એનું પરિણામ નથી આવ્યું. પણ કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મેચ છે એટલે જો એની વાત કરીએ તો પહેલી બેટિંગ લેવી, ટોસનું મહત્ત્વ કેટલું, તો ટોસનું કોઈ ખાસ મહત્ત્વ કદાચ રહેતું નથી આ સ્ટેડિયમ પર. પણ એક વસ્તુ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પહેલી બેટિંગ કરનાર ટીમ 57% મેચ જીતવાનો એક રેશિયો ધરાવે છે. અને જો ભારત આ મેચ જીતે છે તો સિરીઝ પોતાના નામે કરે છે, કારણ કે ભારતની આ સતત 14મી T20 ઇન્ટરનેશનલ સિરીઝની જીત હશે. બિલકુલ ભારત આ રીતે અત્યારે તો અજય છે. વાત કરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની, વાતાવરણની, આકાશ કહે છે કે સાફ રહેશે. બીજું કે તાપમાન 16થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. એટલે પૂરી 40 ઓવરની મેચ મને લાગે છે કે ન માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રેક્ષકો પણ ટીવી પર તમે જે મુકાબલો જોઈ રહ્યા છો એ પણ પૂરી 40 ઓવરની મેચ રમાય અને મુકાબલો જોશે એવું લાગી રહ્યું છે. અને અમદાવાદની પીચ છે એટલે ચોક્કસ એક વસ્તુ છે કે રન્સ બનવાના છે અને મેચ રોમાંચક પણ રહેશે, કારણ કે સિરીઝની નિર્ણાયક મેચ છે. ચર્ચા કરવી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કેટલો ઉત્સાહ, કેટલો રોમાંચ, ભારત સામે સાઉથ આફ્રિકાની ટીમ કેટલી મજબૂત, સાથે જ ભારતીય ટીમની બેટિંગ કેવી રહેશે, ખેલાડીઓ ફોર્મમાં કેટલા રહેશે એ જોવાનું છે, કારણ કે ભારતીય જે બેટર્સ એમના ફોર્મ સામે સવાલો ઉઠી રહ્યા છે. બીજું સાઉથ આફ્રિકાની બેટિંગ લાઇનઅપ કેટલી મજબૂત, ઓવરઓલ નિર્ણાયક મેચ કેટલી રોમાંચક, આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે. અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. યસ, તો દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ આ મેચના એક રિપોર્ટ પર. આજે ક્રિકેટનો માહોલ જામશે. પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉમટી પડશે અને ફરી એકવાર પ્રેક્ષકોના અવાજોથી સ્ટેડિયમ ગુંજી ઉઠશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 5મી અને છેલ્લી T20 મેચ આજે સાંજે 7 વાગે રમાશે. ભારત પાસે સળંગ 8 મેચો જીતવાની તક છે, જ્યારે સાઉથ આફ્રિકા શ્રેણી સરભર કરવાના પ્રયત્નો કરશે. અને આમ આજની મેચ રોમાંચક બને તેવી તમામ શક્યતાઓ છે. ભારત છેલ્લી 5માંથી 4 T20 જીત્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા છેલ્લી 5માંથી 4 T20 હાર્યું છે. અંગત કારણોસર અમદાવાદ આવેલ જસપ્રીત બુમરાહ આજની મેચ રમે તેવી પૂરી શક્યતાઓ છે, જ્યારે અક્ષર પટેલ ઈજાના કારણે ટીમની બહાર રહેશે. ગિલ રમશે કે કેમ તેના પર પણ સસ્પેન્સ છે. સાઉથ આફ્રિકા બીજી તરફ નબળા પ્રદર્શનથી વ્યથિત હશે અને આજે જોરદાર કમબેક કરે તેવી શક્યતા છે. ડીકોક, માર્ક્રમ, બેવિસ, મિલર અને ચેન્સન સાથેની આ ટીમને નબળી માનવાની ભૂલ કોઈ પણ ટીમ ન કરે તે સ્વાભાવિક છે. ભારત પાસે તો ગિલ, અભિષેક, સૂર્યા જેવા સ્ટાર્સ છે, પરંતુ આજકાલ ચમકતા નથી. આજે તેઓ પોતાનો અસલી રંગ બતાવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરના પ્રેક્ષકોને મજા પડી જાય. અમદાવાદની પીચ પર રન્સ બનશે અને પૂરી મેચ સારી રીતે રમાય તેવી તમામ શક્યતાઓ છે. ગિલ ન રમે તો સંજુ સેમસનને તક મળી શકે છે. આ મેદાન પર ટોસ હારો કે જીતો કોઈ ખાસ અસર મેચ પર થતી નથી. એક પરફેક્ટ મેદાન અને અદ્ભુત વાતાવરણ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો ચાલો સ્ટેડિયમ.
અશોકજી, એક મહત્વનો મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, પ્રેક્ષકોથી ખચોખચ ભરાયેલું સ્ટેડિયમ હોય, અને જ્યારે મેચ રમાતી હોય ને એમાં પણ સિરીઝની છેલ્લી મેચ હોય, નિર્ણાયક મેચ હોય, અને ભારત સાઉથ આફ્રિકા વચ્ચેનો મુકાબલો હોય. અશોકજી, સાઉથ આફ્રિકા મેચ બચાવવાનો પ્રયાસ કરશે, એટલે સિરીઝ બચાવવાનો પ્રયાસ કરશે, સરભરનો પ્રયાસ કરશે, ભારતીય ટીમ જીતવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમની અશોકજી વાત કરીએ તો ઘર આંગણે છેલ્લી સતત એટલે કે T20 સિરીઝ 17 T20 સિરીઝ હાર્યું નથી. આજની વાત કરીએ તો કેટલો રોમાંચ, કેટલું ઉત્સવનું વાતાવરણ. બીજું, પ્રેક્ષકોના પૈસા વસૂલ થશે કે કેમ? અશોકજી, શું કહેશો? વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર કેવો રહેશે મુકાબલો? સૌથી પહેલા તમે જે છેલ્લો સવાલ કર્યો કે ભાઈ પ્રેક્ષકોના પૈસા વસૂલ થશે કે નહીં. આ એક સ્ટેડિયમ એવું છે કે જ્યાં આટલી મોટી કેપેસિટી છે. આ કેપેસિટીમાં પ્રેક્ષકોને આવવા જવા માટેની જે વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાઓ ઉચ્ચ કક્ષાની છે. જેમ આપણે જાણીએ છીએ કે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અત્યારે કસોટી કરવાની જે તક છે એ તક આ પ્રકારની મેચોમાં જોવા મળી રહી છે. પહેલી વાત. બીજું કે જોયું હશે આપણે કે જે બસોની વ્યવસ્થા છે, લોકોને જવાની વ્યવસ્થા છે, ઇવન જે ટ્રેનો છે એ ટ્રેન પણ એ લાંબા સમય એટલે કે 12:30 સુધી મેટ્રો ટ્રેન ચાલે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીંયા આગળ પહેલી વસ્તુ કે પ્રેક્ષકોને મેદાન સુધી જવા માટે જોઈતી તમામે તમામ સવલતો આપવામાં આવી છે. બીજું રોમાંચનું પાસું એ છે કે આ T20 મેચ છે. T20 ની કોઈ પણ મેચ એટલે ઉત્સવ, કારણ કે એમાં ધડાફડી હોય, ચોગ્ગા છગ્ગા જોવા મળે અને રોમાંચ જોવા મળે દરેકે દરેક, અને લાંબી ચાલે નહીં એટલે કોઈ કંટાળો ના આવે. એટલે તમે એક પિકનિક તરીકે બી જતા, પિકનિક કરવા જતા હોય એ પ્રમાણે પણ તમે આ T20 ક્રિકેટનો માહોલનો લૂપ્ત ઉઠાવી શકો. ત્રીજી અગત્યની વાત કે બે ટીમો જે છે એ ટીમો ભલે એક છે નંબર 1 ટીમ ભારતની અને એક છે નંબર 5 ટીમ સાઉથ આફ્રિકાની, પણ આ બંને ટીમો જે છે જબરી ટીમો. જબરી એટલા માટે કે ભારત તો છે જ નંબર 1. સાઉથ આફ્રિકાને શા માટે જબરી ગણવી પડે? તો સાઉથ આફ્રિકાએ જે રીતે ટેસ્ટ મેચમાં પ્રદર્શન કર્યું, ભારતને 2-0 થી હરાવ્યા. ત્યાર પછી વન ડેમાં પ્રદર્શન કર્યું, ભારત 2-1 થી જીત્યું. અને હવે જ્યારે T20 ની વાત આવે તો T20 પણ એમણે 1 જીતી. તો હવે ટક્કરની વાત છે કે સાઉથ આફ્રિકાની ટીમને તમે હળવાશથી લઈ શકો નહીં, કારણ કે જે ખેલાડીઓ રમી રહ્યા છે એ ખેલાડીઓ, મોટાભાગના ખેલાડીઓ ભારતમાં રમી ચૂક્યા છે, અમદાવાદમાં રમી ચૂક્યા છે. આ ખેલાડીઓ જે ભારતમાં રમે છે એમની સામે રમી ચૂક્યા છે, એમની સાથે રમી ચૂક્યા છે, એમની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે. તો આ બધા ખેલાડીઓ IPLના ખેલાડીઓ છે. એટલે સાઉથ આફ્રિકાના ખેલાડીઓથી ડરવું જોઈએ. સાઉથ આફ્રિકાના ખેલાડીઓથી આપણે એમ લાગવું જોઈએ કે હા, આ કોમ્પિટિટિવ મેચ રહેશે. જ્યારે તમે ભારતની અંદર મેચ રમો અને ભારતને એડવાન્ટેજ મળે, નોર્મલ કેસમાં એવું હોય કે દરેક દેશ જે જ્યાં રમવા તમે ગયા હો તો એ ટીમને, હોમ ટીમને એડવાન્ટેજ મળે. અહીંયા એડવાન્ટેજ ભારતને નહીં મળે અથવા તો ઓછો મળશે, કારણ કે આ બધા ખેલાડીઓ પણ અહીંયા રમી ચૂક્યા છે. અચ્છા, ઇન્ડિવિડ્યુઅલ ખેલાડીની વાત કરો તો યસ, અહીંયા આગળ ઇન્ડિવિડ્યુઅલ ખેલાડીનું પરફોર્મન્સ બહુ અગત્યનું રહેશે, કારણ કે ગયા જમાના સચિન તેંડુલકરના, ગયા જમાના રોહિત શર્માના, ગયા જમાના વિરાટ કોહલીના T20ની આપણે જો વાત કરીએ તો હવે નવી જનરેશન આવે છે. નવી જનરેશન છે 25 બોલમાં 70 રન, 50 બોલમાં 100 રન, એ પ્રકારની જનરેશન આવી. એટલે ચોગ્ગા છગ્ગાની રમઝટની વાત જો તમે કરતા હો તો તમારે અભિષેકની વાત કરવી પડે, તમારે વૈભવ સૂર્યવંશીની વાત કરવી પડે. આ બધા ખેલાડીઓ છે કે જે આ પ્રકારની ક્રિકેટ માટે માહિર છે. તો હવે લોકો ખેલાડીઓને જોવા કોને જોવા આવશે? તો કે ભાઈ અભિષેકના ચોગ્ગા છગ્ગા જોવા આવશે, ભાઈ સૂર્યકુમાર યાદવના છગ્ગા જોવા માટે આવશે, તિલક વર્માના ચોગ્ગા જોવા માટે આવશે. કારણ કે આ બધા ખેલાડીઓ એ T20ના ધુરંધર ખેલાડીઓ છે. એટલે આ જે પ્રકારની હવે જે લોકો જોવા આવવાની જે વાત હતી એના સમીકરણો બદલાયા છે, ખેલાડીઓ બદલાયા છે. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા કે સચિન તેંડુલકર નથી, હવે તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને અભિષેક વર્મા છે. એટલે આ ખેલાડીઓ કેટલું સારું રમે છે એની ઉપર આ મેચનો આધાર રહેશે. પણ જે રીતે એ લોકોની એમની આઈડેન્ટિટી છે, અભિષેક ઇઝ નંબર 1 ઇન T20 રેન્કિંગ અને તિલક વર્મા ત્રીજો કે ચોથા ક્રમે છે, સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10માં રહી ચૂક્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકો પાસેથી આજે ચોગ્ગા છગ્ગાની રમઝટ ભારત ચોક્કસ, અથવા તો ગુજરાતના જે પ્રેક્ષકો, તમે પૈસા વસૂલની વાત કરી, તો પૈસા વસૂલ લોકોને ત્યારે જ જશે જ્યારે ભારત પણ 200 મારે, સામેવાળા પણ 200 રન મારે, મેચ રસાકસી ભરી જોવા મળે તો મજા આવશે. જી
બિલકુલ અશોકજી, મેચ રસાકસી ભરી રહે તો જ જોવાની મજા આવે. અને આપણે કહ્યું તે પ્રમાણે કે બહુ ઈઝી લેવાની જરૂર નથી સાઉથ આફ્રિકાની ટીમને, જે પ્રમાણે એમનું પરફોર્મન્સ વન ડેમાં અને ટેસ્ટમાં આપણને જોવા મળ્યું છે. પણ સાહેબ, રેન્કિંગમાં તો સાઉથ આફ્રિકાની ટીમ નબળી છે ભારતીય ટીમ કરતા. ભારત નંબર 1 પર છે, સાઉથ આફ્રિકા નંબર 5 પર છે. બીજું, છેલ્લી 5માંથી 4 T20 ભારત જીત્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા જે છેલ્લી 5માંથી 4 હાર્યું છે. શું લાગે છે આ એનાલિસિસ છે આજે, આ એનાલિસિસ કેટલું સાચું ઠરી શકે એવું લાગે છે? દિલીપભાઈ, T20 ની અંદર છે ને પરિણામ એ એક ગૌણ બાબત બની જાય છે. કારણ કે આપણે એવી વાર ઘણી વાર જોયું છે કે કેન્યાની ટીમ છેક સેમીફાઇનલ સુધી પહોંચી ગઈ હોય, કે બાકીની જે નબળી ટીમો છે એ ક્યારેક કોઈ જબરી ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી જતી હોય. આપણને પણ એવો અનુભવ થઈ ચૂક્યો છે. એટલે અહીંયા આગળ સાઉથ આફ્રિકાની ટીમને નબળી ગણવાને કોઈ કારણ નથી, પહેલી વાત. બીજું કે આજની પરિસ્થિતિમાં મેચ રમાય છે, જે આંકડા, જે રેકોર્ડ્સ બન્યા છે એ રેકોર્ડ્સ અલગ હોય. જેમ આપણે છેલ્લી મેચમાં જોયું કે એકલો માર્કરમ 61 રન બનાવી ગયો. તો એક કે બે ખેલાડી કોઈ પણ ટીમના રમી જાય તો પરિણામ ઉપર અસર થાય છે. એટલે આ બહુ મહત્વની વાત છે કે તમે પરિણામ ઉપર, વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ એ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરી શકે છે. એટલે અહીંયા આગળ ટેસ્ટ મેચમાં તમે પ્રિડિક્ટ કરી શકો, કારણ કે ટેસ્ટ મેચમાં તમારા મજબૂત બેટ્સમેન કેટલા છે, ધૈર્ય કેટલું છે. અહીંયા ધૈર્ય નથી. અહીંયા કોના છગ્ગા વાગે? તમને ખ્યાલ હશે થોડા વર્ષો પહેલા T20 વર્લ્ડ કપની ફાઇનલ હતી, 4 બોલમાં 4 છગ્ગા જોયા, 5 બોલમાં 4 છગ્ગા જોતા હતા. એ 4 છગ્ગા વેસ્ટ ઇન્ડિઝનો એક બેટ્સમેન મારી ગયો અને વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું, જે કોઈ રીતે શક્ય નહોતું. તો એ પ્રકારની સ્થિતિમાં આ ક્રિકેટ રમાય છે. આ ક્રિકેટના સમીકરણો એ કોણ જીતશે ના પ્રિડિક્શન કરતા કોનો દિવસ છે આજે અને કોણ ચાલી જાય છે. આપણે જોયું હશે કે અભિષેક શર્મા આટલો મોટો બેટ્સમેન છે, પણ છેલ્લા ત્રણ સિરીઝથી એ ચાલતો નથી. સૂર્યકુમાર યાદવ આટલો મોટો બેટ્સમેન છે, એટલે છેલ્લી 20 મેચોથી નથી ચાલતો. તો અહીંયા આગળ કોણ ચાલે છે એ અગત્યનું છે. નામ મોટા છે, પણ જો રન્સ ના બને તો એ ટીમને ભારે પડે છે. એટલા માટે જે તમે કહ્યું સમીકરણ બિલકુલ સાચા છે. સાઉથ આફ્રિકા કદાચ 5માંથી 4 T20 હારી ગઈ છે, એગ્રી, પણ એક જીતી છે અને હમણાં આપણા ભારત સામે જીતી છે. બીજું કે આ એ ટીમ છે કે જેણે ભારતને ટેસ્ટ મેચમાં, વન ડેમાં પણ લડત આપી છે. એટલે અહીંયા આગળ સૌથી મહત્વની વાત જે આપણે કરીએ છીએ એ છે પૈસા વસૂલ, એટલે કે તમે સારી મેચ બને. અને બીજું મેં તમને એ કહ્યું કે આ જેટલા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ છે એ બધા તમે જુઓ, they all are been listed in the IPL. IPL માં સારામાં સારું બધું માર્કરમે કર્યું છે, બ્રેવિસે કર્યું છે, મિલરે કર્યું છે, યાન્સને કર્યું છે. ખેલાડી એવો છે કે જેણે નથી કર્યું. એટલે અહીંયા આગળ આ ખેલાડીઓ આપણે જાણીએ છીએ કે આ ખેલાડીઓ કેટલો. જેન્સને ટેસ્ટ મેચમાં આપણા કોઈ બેટ્સમેનને ઉભા નથી રહેવા દીધા સાહેબ મેદાન ઉપર. તો અહીંયા આગળ આજની જે મેચ છે એ મેચ આજે કોણ ચાલશે એની ઉપર વધારે આધારિત છે. આપણે ગઈ મેચમાં કે આની આટલી મેચમાં દરેક વખત જયારે ડિસ્કસ કરી ત્યારે હાર્દિક પંડ્યા રમ્યા છે, તિલક વર્મા રમ્યા છે, અક્ષર પટેલ રમ્યા છે. આ પાછલા ક્રમના ખેલાડીઓ રમ્યા છે અને ભારત મેચ જીત્યું છે. આગલા ક્રમના ખેલાડીઓ હજુ રમતા નથી. તો આ પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક બંને ટીમોને સરખી બનાવે છે. એટલા માટે આ મેચમાં વધારે રોમાંચ રહેશે કે ભાઈ કોનો દિવસ છે, આજે કોણ ચાલશે. આજે અભિષેક જો ચાલે તો કોઈ સવાલ નથી, 45 બોલમાં 100 રન કરી શકે છે, કે સૂર્યકુમાર યાદવ ચાલે તો 25 બોલમાં 70 રન ફટકારી શકે છે. આજે કોણ ચાલે છે. અને એટલા માટે T20 ઇઝ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ ક્રિકેટ એકોર્ડિંગ ટુ મી, કે તેમાં કોણ ક્યારે ચાલી જાય. એક કેચ છૂટ્યો અને છગ્ગો ગયો, અથવા એક કેચ છૂટ્યો અને ચાન્સ મળી ગયો, સેન્ચુરી મારીને મેચ જીતાડી જાય. તો એ પરિસ્થિતિમાં આ રોમાંચ અહીંયા જોવા મળશે કે ભલે તમારો કોઈ પણ ક્રમ હોય, પણ T20માં તમે ઓન ધેટ ગિવન ડે એક સાથે છો, એક સમકક્ષ છો તમે. કોઈ ચડિયાતું અને કોઈ ઉતરતું નથી. ચલો, બિલકુલ. પણ આ એક સમાચાર જે પ્રમાણે અશોકજી છે કે બુમરાહ રમશે ને અક્ષર મેચ ગુમાવશે, તો હવે શું લાગે છે કેવી રહેશે ભારતીય ટીમને? બીજું કે ખાસ તો બેટિંગ જે ભારતીય ટીમની છે કેવી જોવા મળશે? કારણ કે આપે કહ્યું તે પ્રમાણે કે અભિષેક છે, સૂર્યા છે, તિલક છે, હાર્દિક છે, એમની ચોક્કા છક્કા જોવાની મજા આવે છે. હવે રોહિત કોહલી કે આપે કહ્યું તે પ્રમાણે સચિનના જમાના ગયા, હવે આ યુવા ખેલાડીઓ આવ્યા છે. તો ખાસ કેવી રહેશે બેટિંગ? અને બીજું કે શું લાગે છે આ ખેલાડીઓ જે ફોર્મ મેળવીને જોરદાર બેટિંગ કરશે કે કેમ? તમારી બહુ વાત સાચી છે. પહેલી વસ્તુ એ કે તમે જે નામ ગણાયા કે ભાઈ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, એમનો જમાનો હતો. આ ખેલાડીઓ એવા હતા કે જેઓ પોતાની બેટિંગના દમ પર પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી ખેંચી લાવતા હતા. હવે જે પર્ટિક્યુલર પરિસ્થિતિઓ જે ઊભી થઈ છે એ એવી છે કે કોની બેટિંગ જોવા લોકો મેદાન ઉપર આવે.
તો મને તમે કહેતા હો હું હમણાં થોડીક વારમાં ત્યાં જવાનો છું, હું એમ ઈચ્છીશ કે ભાઈ અભિષેક શર્મા આવીને જબરજસ્ત રમે કે સૂર્યકુમાર યાદવ આવીને જબરજસ્ત રમે. તો આ ખેલાડીઓએ એસ્ટાબ્લિશ કરવું પડશે એમના સાતત્યથી કે એમને જોવા માટે તમે સ્ટેડિયમ પર આવો તો પૈસા વસૂલ છે. હવે ભારતમાં T20 માટે જો તમારે સ્ટેડિયમ ભરવા હોય તો તમારી માટે ઇયરમાર્ક આઈડેન્ટિફાઈ કરવા પડશે ખેલાડીઓને, અને એ ખેલાડીઓ રમે અને પરફોર્મ કરે. તો અત્યારે આપણે વૈભવની બહુ જબરદસ્ત વાત સાંભળી રહ્યા છે. નાનો 14 વર્ષનો છોકરો છે, જબરજસ્ત. લોકો એને જોવા આવશે, લોકો અભિષેકને જોવા આવે છે, લોકો સૂર્યકુમાર યાદવને જોવા આવે છે, તિલક વર્માને જોવા આવે છે. પણ થાય છે શું, મેદાન સુધી આવ્યા પછી એમનું પરફોર્મન્સ જોવા મળતું નથી. આજે અભિષેક 3 મેચમાં ફેલ ગયો, સૂર્યકુમાર યાદવ છેલ્લી 15 થી 20 મેચમાં ફેલ ગયો, શુભમન ગિલ છે, હી ઇઝ નોટ સ્કોરિંગ. આજે આ પરિસ્થિતિ એ ભારતને નડે. ભારતના 11 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ સતત ના રમે તો બાકીના 3 ખેલાડીઓ પર ભાર આવે છે. એટલે અહીંયા એક વસ્તુ તમે બહુ સાચી કીધી, અક્ષર પટેલ ટીમમાં નથી. હવે અક્ષર પટેલ ટીમમાં નથી એટલે એક એવો ઓલરાઉન્ડર ટીમમાં નથી કે જે મિડલ ઓર્ડર અથવા લોઅર મિડલ ઓર્ડરમાં સારામાં સારી બેટિંગ કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. આજે નથી. હવે તમારી પાસે રહ્યા બેટ્સમેન કોણ? તો અભિષેક રહ્યો, તમારી પાસે સૂર્યા રહ્યો, શુભમન ગિલ આજે રમે તો એ રહ્યા, કારણ કે કઈ બીજાના સમાચાર કે સાંભળ્યા હતા, એની જગ્યાએ સંજુ સેમસન રમે તો એ એની વાત છે. ત્યાર પછી તમારી પાસે તિલક વર્મા છે, હાર્દિક પંડ્યા છે. હવે હાર્દિક પંડ્યા પહેલી એક મેચમાં બહુ સરસ રમ્યા, બીજી મેચમાં નિષ્ફળ ગયા. સાતત્ય જળવાતું નથી. અહીંયા આપણે એ પ્રમાણે સાઉથ આફ્રિકાનું એવું નથી કે સાઉથ આફ્રિકા આપણા કરતા ચડિયાતી છે, એમનું સાતત્ય નથી. એટલે જ્યારે તમારી પાસે મેદાન ઉપર તમે મેચ જોવા જતા હો કે ભાઈ મને 200 રન કોણ કરીને આપશે, તો આપણે એમ કે ભાઈ આપણે આ ખેલાડીઓ કરીને આપશે. તો એ ખેલાડીઓની બેટિંગ જોવા માટે લોકો, જસપ્રીત બુમરાહ આજે ટીમ માટે અવેલેબલ તો છે, રમે છે કે કેમ એ સવાલ છે. જો રમશે તો કોઈ સવાલ નથી, કારણ કે હી ઇઝ ઓલવેઝ ઘર આંગણે છે એટલે રમવાનો છે. પણ અક્ષર પટેલ ઇઝ ઇન્જર્ડ તો એ રમવાના નથી, એટલે એ મોટો ફટકો ભારતને છે. પણ ન રહો કે ગયા વખતે ભારતે મેચ જીતી છે, એક તો પેલા ફોગ અને ખરાબ વાતાવરણ હતું એના કારણે રદ થઈ મેચ. એટલે આજની મેચમાં આ બધા. અચ્છા, બીજું હવે દિલીપભાઈ સૌથી મહત્વની બાબત એ છે કે વર્લ્ડ કપ આવી રહ્યો છે. આવતા મહિનાથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, એટલા માટે ભારતને શુભમન ગિલની જરૂર છે, ભારતને સૂર્યાની જરૂર છે, ભારતને અભિષેકની જરૂર છે કે લોકો રમે. જો ભારતે જીતને રિપીટ કરવી હોય, કે આ વખતે રોહિત શર્માના અંડરમાં આપણે જીત્યા, આ વખતે સૂર્યકુમાર યાદવના અંડરમાં જો આપણે જીતવું હોય તો સૂર્યાને પણ રમવું પડશે, અભિષેકે પણ રમવું પડશે, અને બાકીના ખેલાડીઓ પણ, અને દે વિલ હેવ ટુ કમ ઇન ફોર્મ. આ ડિસેમ્બર તો ચાલે, જાન્યુઆરીમાં તો તમારી મેચો છે. તો હું માનું છું કે એના માટે પણ આજની મેચો બહુ અગત્ય, આજની મેચ અગત્યની છે. એક વસ્તુ ચોક્કસ છે દિલીપભાઈ, આ પર્ટિક્યુલર મેદાન ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર છે, મેદાન જોરદાર છે, સવલતો જોરદાર છે, પ્રેક્ષકો જોરદાર હોય, એટલે ખેલાડીઓને જે કોઈ જોઈતી વસ્તુ છે ને આ મેદાન ઉપર અવેલેબલ છે. એટલે એમને રમવા માટે તો બસ ક્રાઉડ જોશે ને દે વિલ ડેફિનેટલી એન્જોય ધેટ. પણ એ કોણ એન્જોય કરે છે એ બહુ અગત્યનું છે. એ સાઉથ આફ્રિકા એન્જોય કરે છે કે ભારત એન્જોય કરે છે? એટલે અહીંયા આગળ તમે જે ખેલાડીઓનું નામ દીધી, દે આર વેરી ગુડ, રેન્કિંગમાં પણ છે, પણ હમણાંથી રમી શકતા નથી અથવા તો નથી રમતા. તો એ ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક મિડલ ઓર્ડર ઉપર અને લોઅર મિડલ ઉપર ભાર આપે છે. પણ હાર્દિક પંડ્યા ઇઝ ઇન ગુડ ફોર્મ, અક્ષર પટેલ અત્યાર સુધી સારા ફોર્મમાં હતા, તિલક વર્મા છે. તો આ બધા જે બેટર્સ છે એ બાકીની બાજી સંભાળીને ટીમને એક પરિસ્થિતિમાંથી બહાર કાઢે. હર્ષિત રાણા રમે છે, એ ઓલરાઉન્ડર પરફોર્મન્સ એનું પણ સારું છે. હર્ષદીપે સારી બોલિંગ કરી છે. વી હેવ ગોટ અ નંબર 1 ટીમ. આપણી પાસે નંબર 1 ટીમ છે. ટોપ 10માં 5 ખેલાડીઓ કે 3 થી 4 ખેલાડીઓ ભારતના છે. સાઉથ આફ્રિકા કરતા આપણે વધારે મજબૂત છે, આંકડા સારા છે. આ ખેલાડીઓ આજે રમવા જોઈએ, કારણ કે અહીંનું વાતાવરણ એ ખેલાડીઓને રમવા માટે સતત પ્રેરણા આપે એવું છે. કારણ કે ચીચિયારો પણ હશે, કુમાવું પણ હશે, પ્રેક્ષકો પણ હશે, અને આટલું મોટું સ્ટેડિયમ પણ હશે. એટલે જોવાનું એ છે કે કોણ આજનો હીરો બને છે. ચલો, બિલકુલ અશોકજી, આપે કહ્યું કે કોણ આજનો હીરો બને છે. નંબર 1 પર ભારતીય ટીમ છે, ટોપ 10માં ભારતીય ખેલાડીઓ 3 થી 5 છે. પણ સવાલ એ છે કે સાઉથ આફ્રિકાના જે ડીકોક છે, માર્કરમ છે, બ્રેવિસ છે, મિલર, યેન્સન, આ પણ આપણે કહી શકીએ કે ખતરનાક બેટર્સ છે ને. આપણે જોયું છે, ટેસ્ટમાં પણ જોયું છે, આપણે વનડેમાં પણ જોયું છે. તો પછી લાગે છે કે આ પણ ક્યાંક ભારતીય ટીમને ભારે પડી શકે. અને બીજું કે એમની પાસે આઈપીએલ નો અનુભવ પણ છે. શું લાગે છે, સાઉથ આફ્રિકાના આ બેટર્સ કેવી ટક્કર આપશે ભારતીય ટીમને? તમારી વાત સાચી છે. આ ખેલાડીઓ ટેસ્ટ મેચમાં જે રીતે રમતા હતા, વનડેમાં જે રીતે રમે છે, પણ
આઈપીએલમાં રમીને T20 જે રીતે રમે છે એ બહુ ખતરનાક. ડીકોકે હમણાં જ 90 રન માર્યા, જબરજસ્ત બેટિંગ કરી છે. માર્કરમે ગઈ મેચમાં 61 રન માર્યા. એ પહેલા સ્ટબ્સે માર્યા, બ્રેવિસે રન્સ બનાવ્યા. જેન્સન એટલો ખતરનાક ઓલરાઉન્ડર છે કે તો બોલિંગમાં પણ ખતરનાક વિકેટો લે છે અને બેટિંગ પણ એવા છગ્ગા ચોગ્ગા, લાંબા લાંબા છગ્ગા ચોગ્ગા મારે છે. તો હું માનું છું કે આ પરિસ્થિતિમાં આ ટીમને હળવાશથી ના, મારું કહેવાનું આખું તાત્પર્ય છે કે ધીસ કેનોટ બી ટેકન લાઇટલી, કે આમનું કોઈ કે તમે પડતો મૂકો ને તમને એમ કે ના તોય તમે જીતી જાઓ, એ શક્ય નથી. એટલે આજે મેચ જે રમાવાની છે એ મેચમાં સૌથી મહત્વની ફિલ્ડિંગ પણ રહેશે. કારણ કે તમે જેટલા નામ દીધા, ડીકોકનું નામ દીધું, તમે માર્કરમનું નામ દીધું, બ્રેવિસનું નામ દીધું, કે બાકીના કોઈ પણ કહેવાય, યેન્સનનું નામ દીધું, દે આર ડેન્જરસ પ્લેયર. એટલે એમનો જો કોઈ કેચ ઉછળ્યો અને એ કેચ ડ્રોપ થાય એટલે અહીંયા સૌથી મોટું ડિફરન્શિએટર બની જશે ફિલ્ડિંગ. જે ટીમની ફિલ્ડિંગ સારી હશે, અભિષેકનો એક કેચ તમે ડ્રોપ કરો તમને સેન્ચુરી મારી જશે, તમે સૂર્યાનો એક કેચ ડ્રોપ કરો તમને રન્સ બનાવી આપશે. પણ એ કેચ ડ્રોપ કરતા ટીમને ભારે પડે એ ધ્યાન રાખવાનું છે. એટલે ફિલ્ડિંગ અહીંયા સૌથી મહત્વનો ભાગ મારી દ્રષ્ટિએ ભજવશે. ભલે ભારતના ખેલાડીઓ જેટલા મજબૂત છે એટલા જ મજબૂત મારી દ્રષ્ટિએ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ. તમે જે ખેલાડીઓના નામ દીધા, દે ઓલ હેવ ડન ગ્રેટ વર્ક ઇન આઈપીએલ. પોતપોતાને મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ જીતેલા છે. પણ હવે જોવાનું એ છે કે આજના દિવસે આ બંને ટીમોના કયા ખેલાડીઓ અહીંયા આગળ જબરજસ્ત પ્રદર્શન કરે છે. ઓકે, એટલે ખાસ દર્શક મિત્રો જે પ્રમાણે અશોકજીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે મુકાબલો છે ત્યારે એમણે કહ્યું કે કેપેસિટી વધુ છે સ્ટેડિયમની, પ્રેક્ષકોની સાથે જ વ્યવસ્થા પણ સુપર્બ કરવામાં આવી છે. બંને ટીમો જબરી છે, અશોકજીનું કહેવું છે. અને સાઉથ આફ્રિકાને હળવાશથી ન લઈ શકાય, ખાસ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અને જે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ છે એમને ભારતીય ટીમનો પૂરો અનુભવ છે, એટલે એમનું કહેવું છે કે સાવચેત રહેવાની જરૂર છે. કોમ્પિટિટિવ મેચ રહેવાની પૂરી શક્યતા છે, અશોકજી કહે છે. કારણ કે સચિન, રોહિત અને વિરાટના જે જમાના હતા એ ગયા, પણ નવી જનરેશન જે આવી છે એની પાસે પ્રેક્ષકોને અપેક્ષા છે. પ્રેક્ષકો જોવા આવે છે અભિષેકને, વૈભવને, સૂર્યવંશીને, સૂર્યકુમાર છે, તિલક વર્મા છે. હવે આ જે T20ના ધુરંધર ખેલાડીઓ છે એમણે પોતે પ્રૂવ કરવું પડશે. અને બીજી એક વાત જે અશોકજીએ કહ્યું કે T20 એટલે મોસ્ટ અનપ્રિડિક્ટેબલ મુકાબલો. આ ફોર્મેટ જ એવું છે કે તેમાં તમે પ્રિડિક્ટ ના કરી શકો. અને અભિષેકની, સૂર્યાની, શુભમનની વાત કરી કે ફોર્મમાં નથી, એટલે એને લઈને શું થાય છે કે ટીમના બીજા ખેલાડીઓ પર અશોકજીનું કહેવું છે કે બહાર આવે છે. પણ આવતા મહિનાથી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે, જેથી ભારતીય યુવા ખેલાડીઓએ પોતાનું ફોર્મ બતાવવું જ પડશે. અને જેથી એમ કે આજના મુકાબલાનું મહત્વ એટલા માટે પણ છે. અને ખાસ એમણે કહ્યું કે સાઉથ આફ્રિકા પાસે સારા બોલર્સ છે. પછી જે બેટર્સની વાત કરી, ડીકોક હોય, માર્કરમ હોય, બ્રેવિસ હોય, મિલર હોય કે યેન્સન હોય, તેઓ પણ બહુ જ આઈપીએલના અનુભવી છે. એટલે મુકાબલો રોમાંચક રહેશે આજનો. અને ખાસ જોવાનું રહેશે કે ભારત જીતે છે કે પછી સાઉથ આફ્રિકા સિરીઝ સરભર કરે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી આજની વાત ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની આખરી મુકાબલાની. ફરી મળીશું નવી ચર્ચા સાથે. નમસ્કાર.